જામનગરની જીજી હોસ્પિટલ તેની બેદરકારીના લીધે વારંવાર ચર્ચામાં રહેતી આવે છે. આ હોસ્પિટલમાં નિયમન અને નિયંત્રણના જાણે ધજાગરા ઉડતા હોય તેવું નજરે જોવા મળે છે, પણ તેમાં ક્યારેય એક પણ સુધારો જોવા મળતો નથી. જીજી હોસ્પિટલ જાણે દર્દીઓનું સારવાર કેન્દ્ર નહીં, પરંતુ બેફામ હરતું ફરતું સાર્વજનિક સ્થળ બનતું હોય અને સિક્યોરિટીના નામે મીંડું હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્દીઓ સારવાર માટે આવતા હોય ત્યાં એક દિવસ પહેલાં હોસ્પિટલમાં શ્વાન બિંદાસ્ત રખડતા હોવાના વિડીયો સામે આવ્યા હતા, ત્યારે બીજા દિવસે રિક્ષા ચાલકે મોડી રાત્રે દર્દી સાથે રિક્ષા અંદર સુધી ઘુસાડી દીધી હતી. એમાં પણ રિક્ષા છેક કેસબારી સુધી પહોંચી ગઈ હતી અને સિક્યોરિટી સાથે ચાલક દ્વારા અયોગ્ય વર્તન કરાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ આખી ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઈ. રિક્ષા હોસ્પિટલમાં ઘૂસી જતાં થોડીવાર માટે તો દોડધામ મચી હતી, પરંતુ અહીં એક સવાલ ઊભા થાય છે કે દર્દીને લઈ રિક્ષા અંદર સુધી આવી કેવી રીતે? જો ચાલક પીધેલી હાલતમાં હતો તો તાત્કાલિક પોલીસને કેમ જાણ ન કરવામાં આવી? દર્દીને તાત્કાલિક સારવાર મળે તે માનવતાની દ્રષ્ટિએ સમજી શકાય, પરંતુ ચાલકને સમજાવવા કે રોકવાવાળા તે સમયે ક્યાં હતા? જુઓ, હોસ્પિટલના સત્તાધીશો ખુદ સ્વીકારી રહ્યા છે કે સિક્યોરિટીવાળા ફરજ ચૂકે છે અને એજન્સીને આ બાબતે સૂચના અપાઈ છે. આવો સાંભળીએ. ગઈકાલે રાત્રે 1 ને 11 વાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એમના ચેરમેન શ્રી ભાર્ગવભાઈ ઠાકરનો મેસેજ મળતા તપાસ કરતાં જણાયું કે જે રિક્ષા છે પેશન્ટ્સને આવીને અંદર લઈને આવતી હતી એ રિક્ષા ચાલક કદાચ પીધેલી હાલતમાં હતા અને એ સમયે સિક્યુરિટી ગાર્ડે એમને રોકવાનો પણ પ્રયત્ન કર્યો અને થોડી હાથાપાઈ પણ થઈ હતી અને તેમ છતાં સિક્યુરિટી ગાર્ડને દર્દીના હિતમાં અને દર્દીના સગાઓના હિતમાં જે તે સમયે નિર્ણય લેવો પડેલો અને એ સમયે પોલીસ ડિપાર્ટમેન્ટને એ જાણ કરી શકેલ નહોતા. હાલમાં સિક્યુરિટી સુપરવાઇઝર્સને બતાવી અને બોલાવી અને તમામ હકીકત જાણવા મળ્યું કે એમના તરફથી પોલીસ ફરિયાદ થવાની બાકી હતી, એટલે એમની ફરિયાદ લઈ રૂબરૂમાં અને તાત્કાલિક ધોરણે પોલીસને ઇન્ફોર્મ કરવા માટે તેઓને સૂચના આપવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડ તેઓની ફરજ બજાવતા ઘણી વખત ફરજો ચૂકી જાય છે. આવા સંજોગોમાં જે તે એજન્સીને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને જે સિક્યુરિટી ગાર્ડ પોતાની ફરજ સમયસર બજાવી ન શકે તેના માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. તેમને મેમો આપવામાં આવે છે, તેમને લીવ વિધાઉટ પે કરવામાં આવે છે અને જો આ ટાઈપની મલ્ટિપલ ફરિયાદ તેમના માટે મળે તો તેમને નોકરીમાંથી દૂર કરવા સુધીની અમારી તૈયારી હોય છે. રિપોર્ટ સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, જામનગર. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.